દેવભૂમિ દ્વારકાના શિવગંગા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વર જાખરિયા દ્વારા દશેરાના દિવસે રાંદલ માતાજીના 108 લોટા તેડવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દ્વારકાની દરેક ગરબી મંડળની માતાજીની આરાધના કરતી કુમારિકાઓ તેમજ શાળામાં અભ્યાસ કરતી દરેક કુમારિકાઓને રાંદલ માતાજીના પ્રસાદી લેવા માટે આમંત્રણ પણ ટ્રસ્ટના પ્રમુખ ઈશ્વર જાખરિયા દ્વારા આપવામાં આવ્યું હતું। કુમારિકાઓને લાહણી વિતરણ પણ કરવામાં આવી હતી। ત્યારે દશેરાના દિવસે દ્વારકાના ગોમતી રોડ પર આવેલ કચ્છી સમાજની વાડી ખાતે કુમારિકાઓને ભોજન ત્યારબાદ આમંત્રિત મહેમાનો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવાયો હતો। આજ રોજ અમોએ 108 લોટા રાંદલ માતાજી તેડવાનું આયોજન કરેલ, જેમાં આજરોજ અમે દરેક દ્વારકાની દરેક સ્કૂલો તેમજ દરેક દ્વારકાની ગરબી મંડળની દરેક બાળાઓને પ્રસાદી લેવાનું આમંત્રણ આપેલ હતું, જેમાં 1500 જેટલી બાળાઓએ પ્રસાદ લીધો હતો તેમજ આમંત્રિત મહેમાનોએ પ્રસાદ લીધો હતો। સાથે સાથે બાળાઓને લાણી પણ આપવામાં આવી હતી અને આ પ્રસંગ અમને માતાજીની કૃપાથી બહુ સારી રીતે પ્રસંગ ઉજવાઈ ગયો છે, તે બદલ માતાજીના પગે લાગીએ છીએ। જય દ્વારકાધીશ।